આપણી ઇન્ડિયાની પબ્લિક બહુ સરળ છે, સ્વીકારી લે છે, અમેરિકા ન સ્વીકારે. એટલે વિધાઉટ ક્રૂડ ઓઇલના પેટ્રોલ વગર તો અર્થતંત્ર અટકી જાય, તો લોકડાઉન જેવી સિચ્યુએશન. અમદાવાદમાં પણ ધીરે ધીરે પેટ્રોલનો સ્ટોક ખૂટતા પેટ્રોલ પંપ બંધ જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ પકવાન 4 રસ્તા પાસેનો આ પેટ્રોલ પંપ જે છે કે જે બંધ જોવા મળી રહ્યો છે. શુક્રવારથી જે પેટ્રોલનો સ્ટોક આવવો જોઈએ તે સ્ટોક ન આવ્યો અને તેના કારણે અત્યારે હાલ અહીં જે લોકો આવી રહ્યા છે તેમને પરત જવું પડી રહ્યું છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ તમામ લોકો જે છે તે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે અને તેમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી શકે છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પેટ્રોલનો સ્ટોક નથી, પેટ્રોલ પંપ ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે, કેવી પરેશાની થઈ શકે છે? પરિસ્થિતિ ખરાબ થાય, પબ્લિક હેરાન થાય, પણ અત્યારે સંજોગો એવા યુદ્ધને લીધે જે છે ને તો બધું ડ્યુ ટુ ધ સરકમસ્ટન્સીસ ભાન આપવું પડે ને. આપણી ઇન્ડિયાની પબ્લિક બહુ સરળ છે, સ્વીકારી લે છે, અમેરિકા ન સ્વીકારે. બિલકુલ, અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે પેટ્રોલ નથી, જેના કારણે લોકો પરત જઈ રહ્યા છે. આપે પુરાવું પેટ્રોલ? હાજી ભરાવું છે. પુરાવું છે, પુરાવ્યું કે ના નથી ભરાયું. શું કહે છે, અહીંયા બંધ છે? હા બંધ કે છે. કેવી તકલીફ થાય જ્યારે ટુ વ્હીલરમાં નહીં હોય પેટ્રોલ, તો કેવી પરેશાની થશે? હા આપણે થોડું ટેન્શનમાં આવી જઈએ છીએ કે ભાઈ પેટ્રોલ રસ્તામાં બતી જશે તો. બિલકુલ, તો આ પેટ્રોલ પંપ જે ભારતનો છે કે જે અહીં પકવાન 4 રસ્તા પાસે આવેલો છે કે જે બંધ જોવા મળી રહ્યો છે. લોકો સાથે પણ બહુ નથી પેટ્રોલ ને બધે જાણવા મુજબ બધે તકલીફ છે, તો પરેશાની થઈ શકે. પેટ્રોલ વિના શું કરે માણસ ગરમીનું? આપણી પરિસ્થિતિ શું થઈ છે? બહુ તકલીફ પડે ને, પેટ્રોલ ના હોય તો ગાડી કેમ ચલાવવાની? ગાડી પેટ્રોલ પુરાવાયા હતા, શું કીધું આપને? નથી પેટ્રોલ કે હાજર નથી, બીજું કંઈ લાંબુ વાત નથી કહી દેલો કાંઈ. નહીં, પેટ્રોલ નથી. કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે વ્હીકલમાં પેટ્રોલ વગર બહાર જવું? વ્હીકલ બીજા નંબરની વસ્તુ છે. પહેલા નંબરની વસ્તુ છે અર્થતંત્ર. પેટ્રોલ વગર કોઈ પણ દેશનું અર્થતંત્ર જે છે એ ચાલી જ ના શકે, કારણ કે ક્રૂડ ઓઇલ જે છે એ બેઝિક નીડ હોય. તમે ગેસ પ્રોડક્શનની વાત કરો કે ગમે એ સેક્ટરની વાત હોય, એ જે એનું બેઝ છે એ ક્યાંક ને ક્યાંક ક્રૂડ આરે કનેક્ટેડ જ હોય. એટલે વિધાઉટ ક્રૂડ ઓઇલના પેટ્રોલ વગર તો અર્થતંત્ર અટકી જાય, તો લોકડાઉન જેવી સિચ્યુએશન. સામાન્ય નાગરિકને તકલીફ પડશે. પ્રથમ જે છે આમાં સામાન્ય નાગરિકને તકલીફ પડવાની છે, એના પછી ઉપરના સ્ટેજ ઉપર ઇફેક્ટ કરશે. બટ પેટ્રોલ વગર તો બહુ ટફ છે. हमारा तो पेट्रोल बगैर तो काम ही नहीं चलता है. गाड़ियाँ कैसे चला, कहीं जाना आना हो, कहीं धंधा करना हो, कहीं जाना हो, तो पेट्रोल की तो बहुत ज़रूरत होती है. घर पे बैठे ही रहना पड़ेगा. हम तो 5 किलोमीटर 6 किलोमीटर जाना पड़ता है हमारे को. ના પેટ્રોલ નહીં મળ્યું હજી, કે બંધ છે હજી. હા થાય જ ને, પરેશાની તો થાય જ ને, કે પેટ્રોલ ના મળે તો કઈ જવાનું કઈ. રોજિંદા જીવનમાં શું ફરક પડે આપને? બહુ ફરક પડે. કેવો? અહીંથી આપણે કંઈ જવું હોય તો જવાય જ નહીં, કંઈ કામ આપણું કશું થાય જ નહીં. શુક્રવારથી અમને લોકોને લોડ લાસ્ટ મળ્યો હતો અને શનિવારે એટલે આ રજાઓ હતી 2 દિવસ આ તે, એટલે અમને લોડ મળ્યો નથી. પણ આજે જેમ રેગ્યુલર હતું એ રીતે અમારું ટેન્કર ભરાવા ગયું છે, એ ભરાઈને આજે આવી જશે. બંધ તો હવે બપોર સુધી લગભગ એવું આશા રાખે છે કે ત્યાંથી લોડ આવે એની ઉપર એ રહેશે, આધાર છે. ના એવું કંઈ કીધું નથી, પણ અમને એટલી જાણકારી હતી કે ત્યાં એડવાન્સ પેમેન્ટ કરીએ તો અમને માલ મળે જ એવું હતું. એટલે આ શનિ રવિ રજા હતી એના કારણે અમને લોડ મળ્યો નથી. અને આપણે ક્યારે બંધ કર્યું? આપણે આજે હવે અડધો કલાક પહેલાં જ બંધ થયું છે, બાકી આપણે રેગ્યુલર ચાલુ હતું. અત્યારે હાલ ધીરે ધીરે જે પેટ્રોલના સ્ટોક નથી આવી રહ્યા એના કારણે બંધ થઈ રહ્યા છે પેટ્રોલ પંપ. કેવી તકલીફ થઈ શકે નાગરિકોને? ખાસી થઈ શકે, કેમ કે અત્યારે મારે પેટ્રોલ છે નહીં ને મારે પુરાવાનું હતું, એટલે હવે અહીંયાથી ના પાડી, હવે આગળ મારે બીજા પેટ્રોલ પંપ ઉપર જવું પડશે. બિલકુલ, તો આ પરિસ્થિતિ લોકોની જે છે તે અહીં જોવા મળી રહી છે કે લોકો પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીં પેટ્રોલ જે છે તે ન હોવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી શકે છે. એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અને અમદાવાદમાં પણ લગભગ ધીરે ધીરે 4થી વધુ જેટલા પેટ્રોલ પંપ જે છે તે બંધ થતા જોવા મળ્યા છે, કારણ કે સ્ટોક નથી આવ્યો. શુક્રવાર બાદ એક પણ જે ટેન્કર હોય પેટ્રોલનું તે નથી પહોંચ્યું અને તેના કારણે અત્યારે હાલ અમદાવાદમાં પણ એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે પેટ્રોલનો સ્ટોક ન હોવાને કારણે પેટ્રોલ પંપ બંધ જોવા મળી રહ્યા છે.
કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.